મારા પતિએ આ દુનિયામાંથી જવા પહેલાં પોતાના વસિયતમાં અમારી પૂરી જમાપૂંજી અને બધી સંપત્તિ પોતાના બંને દીકરાઓ અને દીકરીના નામે કરી દીધી. 2 ઘર, 1 મકાન અને બેંકમાં પડેલા 12 લાખ રૂપિયા બધું જ તેમણે બાળકોની વચ્ચે સરખે ભાગે વહેંચી દીધું અને મને આપવામાં આવ્યું માત્ર એક જૂનું ઓશીકું. એ જ ઓશીકું જે મારા લગ્ન સમયે અમારી સાથે આવ્યું હતું, જેના પર મેં ગણાય નહીં તેટલા સપના જોયા હતા અને ખબર નહીં કેટલી રાતો રડતા રડતા કાઢી હતી. જે દિવસે એ વસિયતનામું ખુલ્યું એ જ દિવસે મારી જિંદગીએ એવો ભયાનક વળાંક લીધો જેની કલ્પના મેં ક્યારેય સપનામાં પણ ન કરી હતી. જે ઘરને મેં મારા પ્રેમ, બલિદાન અને મૌનથી સિંચ્યું હતું એ જ ઘર અચાનક પારકું લાગવા માંડ્યું. આજે હું તમારી સાથે મારી એ જ વાર્તા વહેંચવા જઈ રહી છું. એક માની, એક પત્નીની અને એક સ્ત્રીની, જે માત્ર એક જૂના ઓશિકાના સહારે પોતાની આખી જિંદગીનું સત્ય સંભાળી રહી છે. મારું નામ સવિતા દેવી છે. ઉંમર લગભગ 60 વર્ષ. અને આજે જ્યારે હું મારા જ મનમાં આ શબ્દો ફરીથી બોલું છું તો લાગે છે કે આ કોઈ સામાન્ય ઉંમર નથી, પરંતુ આખી જિંદગીની સહનશીલતા, બલિદાન અને વણકહી પીડાઓનો પૂરો હિસાબ છે. જાણે દરેક વર્ષ મારી આત્મા પર પોતાની એક અલગ રેખા ખેંચી લીધી હોય. આજે પણ ઘરમાં એ જ શાંતિ છવાયેલી હતી, એ જ દિવાલો, એ જ ઠંડુ ભોંયતળિયું, એ જ ઓરડાનો અને એ જ બારીનો જેમાંથી તડકો તો આવતો હતો પણ અજવાળું નહીં. બધું જ એવું હતું જેવું વર્ષોથી હતું, પણ છતાં બધું જ બદલાઈ ચૂક્યું હતું, કારણ કે તેઓ ન હતા મારા પતિ સરદારજી, જેમની હાજરીથી આ ઘર લાગતું હતું અને જેમના વગર આ માત્ર ઈંટ પથ્થરનું માળખું બનીને રહી ગયું. તેમના ગયા પછી જાણે આ ઘરે શ્વાસ લેવાનું ભૂલી દીધું હોય. દરેક ખૂણો તેમની ગેરહાજરીની બૂમો પાડીને અનુભૂતિ કરાવતો હતો. પલંગ પાસે રાખેલા તેમના જૂના ચશ્મા આજે પણ ત્યાં જ હતા, જાણે તેઓ બસ ઊભા થઈને તેને આંખો પર પહેરવાના જ હોય. કબાટના ખૂણામાં તેમની લખેલી ડાયરી આજે પણ બંધ પડી હતી, જાણે તેના પાનાઓમાં તેમનો અવાજ કેદ હોય. અને મને ડર લાગે છે કે જો તેને ખાલી નાખી તો ક્યાંક એ શબ્દો મને અંદર સુધી તોડી ના નાખે. અને એ જૂનું ઓશીકું જેના પર માથું રાખીને ખબર નહીં કેટલી રાતો અમે બોલ્યા વગર એકબીજાની શાંતિ સાંભળી હતી, આજે પણ ત્યાં જ હતું. પણ હવે તેના પર માથું રાખવાવાળું કોઈ ન હતું. ઘરમાં શોકનો માહોલ હતો. તડકો આવતા જતા લોકોના ચહેરા પર પડતો અને પછી જાણે તેમની આંખો સાથે અથડાઈને બુજાઈ જતો. મારા 2 દીકરા અમિત અને રવિ અને મારી દીકરી સોમ્યા ત્રણેય આવેલા હતા. પોતપોતાની દુનિયામાંથી નીકળીને પોતાના ચહેરા પર દુઃખના અલગ અલગ પડ ઓઢીને લોકો આવતા હતા, સાંત્વના આપતા હતા, મારા માથા પર હાથ રાખતા હતા. કોઈ કહેતું હિંમત રાખો, કોઈ કહેતું ભગવાનની આ જ મરજી હતી, અને પછી બધા ચાલ્યા જતા. પણ કોઈએ ન સમજી શકતું કે તેમના ચાલ્યા ગયા પછી આ ઘર વધારે ખાલી થઈ જતું હતું. હું દરેકની સામે પોતે મજબૂત દેખાડવાનો પ્રયત્ન કરતી હતી, સૂકી આંખોથી માથું હલાવતી હતી, ધીમા અવાજમાં આભાર કહેતી હતી. પણ જેવું કોઈ ઓરડાની બહાર જતું મારા આંસુ પોતાની મેળે વહેવા લાગતા હતા. કોઈ પણ રજા વગર, કોઈ પણ રોકટોક વગર, જાણે આટલા વર્ષોથી રોકાયેલા હોય અને હવે તેમનું વહેવાનું બહાનું મળી ગયું હોય. મેં આખી જિંદગી એક જ વાત શીખી હતી કે પતિ અને બાળકો માટે સહન કરવું એ જ સ્ત્રીનો ધર્મ છે, અને મેં સાચમાં સહન કર્યું હતું. કોઈ પણ ફરિયાદ વગર, પ્રશ્ન કર્યા વગર, ક્યારેય મારા મનનો થાક કોઈને નહોતો કહ્યો, ક્યારેય મારી પીડાને અવાજ નહોતો આપ્યો,
કારણ કે મને શીખવવામાં આવ્યું હતું કે એક સારી પત્ની અને એક સારી માં એ જ હોય છે જે પોતે તૂટીને પણ બીજાને સંભાળે. અને મેં આ જ કર્યું. જ્યારે સરદારજી નોકરીની ચિંતામાં ચૂપ રહેતા હતા તો હું તેમની શાંતિને સમજીને સ્મિત ઓઢી લેતી હતી. જ્યારે બાળકોની જરૂરિયાતો વધતી હતી તો હું મારી ઈચ્છાઓને પાછળ છોડી દેતી હતી. નવી સાડી લેતા પહેલાં બાળકોની ફી અને ચોપડાઓનો હિસાબ લગાવતી હતી. મારી પીડાને હંમેશા માટે પછી ટાળી દેતી હતી. આજે જ્યારે તેઓ બધા મારી સામે બેઠા હતા, મારા પોતાના બાળકો, તો મને તેમના પર ગર્વ પણ થઈ રહ્યો હતો અને ક્યાંક ને ક્યાંક એક વિચિત્ર ડર પણ. કારણ કે સરદારજીના ગયા પછી પહેલીવાર મને એ અનુભવ થઈ રહ્યો હતો કે હવે હું એકલી છું. સાચમાં એકલી. એ છાયા છે હંમેશા મારા માથા પર હતી, જે બોલ્યા વગર મારો ડર સમજી લેતી હતી, જે રાતના અંધારામાં મારા રડવાનો અવાજ સાંભળીને ચૂપચાપ પાસે આવીને બેસી જતી હતી. હવે એ છાયા ન રહી. એ દિવસે ઘરમાં દરેક અવાજ ખૂબ મોટો લાગી રહ્યો હતો. ઘડિયાળનો અવાજ, દરવાજાનો અવાજ, લોકોના ચાલવાનો અવાજ, અને પછી અચાનક બધું શાંત. એટલી શાંતિ કે મને મારું પોતાનું હૃદય ધબકતું સંભળાતું હતું. હું બારી પાસે ઊભી રહીને આંગણાને જોતી રહી. એ જ આંગણું જ્યાં ક્યારેક સરદારજી સવારની ચા પીતા હતા, જ્યાં બાળકોએ રમવાનું શીખ્યું હતું, અને આજે એ જ આંગણું મને અજાણ્યું લાગી રહ્યું હતું. જાણે તે પણ મને પૂછી રહ્યું હોય, હવે આગળ શું? અને મારી પાસે આ સવાલનો કોઈ જવાબ ન હતો. બસ એક લાંબો શ્વાસ હતો, ભીની આંખો હતી, અને એ આદત હતી જે મેં આખી જિંદગી શીખી હતી, ચૂપચાપ સહન કરવાની. પતિના ગુજરી ગયાના બરાબર 7મા દિવસે, જ્યારે ઘરમાં હજુ પણ અગરબત્તીની સુગંધ અને શોકનો પડછાયો તરી રહ્યો હતો, દરવાજા પર એક અજાણ્યો અવાજ આવ્યો. મેં જોયું, એક વકીલ ઊભો હતો. તેના હાથમાં કાગળોની એક જાડી ફાઇલ હતી. જાણે તેમાં માત્ર કાગળ નહીં, પરંતુ મારી આવનારી જિંદગીના નિર્ણયો બંધ હોય. મારો દીકરો અમિત અને રવિ અને મારી દીકરી સોમિયા ત્રણેય બેઠક ખંડમાં આવીને સોફા પર બેસી ગયા. કોઈ ઉતાવળમાં હતું, કોઈ ચિંતામાં, અને કોઈમાં વિચિત્ર ઉત્સુકતા હતી. હું હંમેશાની જેમ ચૂપચાપ એક ખૂણામાં ઊભી રહી. ના મને કંઈ પૂછવામાં આવ્યું, ના મેં કંઈ કહ્યું. મને શું ખબર હતી કે એ દિવસે મારી જિંદગીની અસલી પરીક્ષા શરૂ થવાની છે. વકીલે ગળું સાફ કર્યું અને બોલ્યો, હું સ્વર્ગીય સરદારજીનું વસિયતનામું વાંચવા આવ્યો છું. ઓરડામાં અચાનક એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. ઘડિયાળનો અવાજ પણ જાણે વધી ગયો. તેણે વાંચવાનું શરૂ કર્યું. સ્વર્ગીય સરદારજીની સંપત્તિ આ પ્રકારે વહેંચવામાં આવે છે. પહેલું મકાન મોટા દીકરા અમિતને. અમિતની આંખોમાં એક ચમક આવી ગઈ. બીજું મકાન નાના દીકરા રવિને. રવિએ ધીમો શ્વાસ લીધો, જાણે કોઈ ભાર ઉતરી ગયો હોય. શહેરનું મકાન દીકરી સોમિયાને. સોમિયાના હોઠો પર સંતોષનું સ્મિત ફેલાઈ ગયું. બેંક ખાતામાં જમા 12 લાખ રૂપિયા. ત્રણેય બાળકોમાં સરખે ભાગે વહેંચવામાં આવશે. હું આ બધું સાંભળી રહી હતી. વિચિત્ર વાત છે, મારા હૃદયમાં જરા પણ પીડા ન થઈ. ઉલટું હું મનમાં ને મનમાં સ્મિત કરી રહી હતી. મેં વિચાર્યું, સારું છે, મારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત છે. સરદારજીએ સાચું કર્યું. માનું હૃદય કદાચ આવું જ હોય છે. પોતાના ભાગની આશા ક્યારેય છોડી ચૂક્યું હોય છે. પછી વકીલે છેલ્લું પાનું ફેરવ્યું. તેનો અવાજ થોડો રોકાયો, જાણે તે પોતે પણ મૂંઝવણમાં હોય, અને તેણે કહ્યું, સ્વર્ગીય સરદારજી પોતાની પત્ની સવિતા દેવી માટે માત્ર એક જ વસ્તુ છોડે છે, એક જૂનું ઓશીકું. ઓરડામાં એક પળ માટે એવી શાંતિ છવાઈ ગઈ, જાણે કોઈએ હવા ખેંચી લીધી હોય. પછી દબાયેલું હાસ્ય. વહુએ એકબીજાની તરફ જોયું. નજરો મળી, હોઠ દબાયા, અને આંખોમાં કટાક્ષ.
મારા દીકરાઓએ નજરો છોરાવી લીધી. દીકરીના હોઠો પર હળવું સ્મિત હતું, જે સીધું હૃદયમાં વાગ્યું. વકીલે ઔપચારિક અવાજમાં કહ્યું, આ ઓશિકું તેમના લગ્ન સમયનું છે. સરદારજી ઈચ્છતા હતા કે આ સવિતા દેવી પાસે જ રહે. મારા હાથમાં એ ઓશિકું પકડાવી દેવામાં આવ્યું. એ જ જૂનું ઘસાયેલું ઓશિકું, જેના પર માથું રાખીને મેં મારી અડધી જિંદગી કાઢી હતી. મેં તેને સાતીએ લગાવી લીધું. એ પળે પણ મારા મનમાં કોઈ ફરિયાદ ન હતી. મેં મારી જાતને કહ્યું, ચાલો, તેમણે કંઈક તો મારા માટે છોડ્યું. પણ કદાચ અછલી વાર્તા હવે શરૂ થવાની હતી. વસિયત પછી બધું ખૂબ ઝડપથી બદલાવા લાગ્યું. પહેલા દિવસે હું મોટા દીકરા અમિતના ઘરે રોકાઈ. એ જ ઘર જ્યાં દરેક મારું હાસ્ય ગુંજતું હતું. પણ હવે બહુના અવાજમાં એ પોતાનાપણું ન હતું. તેણે ચા મૂકતા કહ્યું, માં જરા ધ્યાન રાખતા જાઓ, આ ઘર હવે અમારું છે. મેં માથું હલાવી દીધું. સારું દીકરા. કહેવા સિવાય મારી પાસે બીજું હતું પણ શું? થોડા દિવસો પછી હું નાના દીકરા રવિના ત્યાં ગઈ. ત્યાં જમવામાં મીઠું ઓછું હતું, દૂધ અડધું હતું અને મેણા પૂરા હતા. એક દિવસ રવિએ ગુસ્સે થઈને કહ્યું, માં ખર્ચ ખૂબ વધી ગયો છે. મેં જવાબ ન આપ્યો. મનમાં ને મનમાં વિચાર્યું, જે માએ ક્યારેય ખર્ચનો હિસાબ ન રાખ્યો, આજે તે પોતે જ ખર્ચ બની ગઈ. પછી દીકરી સોમિયાના ત્યાં ગઈ. મેં વિચાર્યું હતું, દીકરી તો દીકરી હોય છે. પણ તેણે સાફ કહી દીધું, માં મારી પાસે રહેલા જ ઘણી જવાબદારીઓ છે. કચેરી, બાળકો, ઘર બધું સંભાળવું અઘરું છે. તેની વાત સાંભળીને હું બસ ચૂપ રહી ગઈ. હા દીકરી, મેં કહ્યું, હું સમજું છું. અને આ રીતે હું એક ઘરથી બીજા ઘર અને બીજાથી ત્રીજા ઘર એક ભારની જેમ ફેલાવા લાગી. કોઈ મને માં ન કહેતું, બધા મને જવાબદારી સમજતા હતા. જે ઘરમાં મેં બધાને છોડીને રાખ્યા, એ જ ઘર હવે મને વહેંચી રહ્યું હતું. દિવસોમાં, અઠવાડિયાઓમાં પછી એ દિવસ આવ્યો જ્યારે છેલ્લું અપમાન મારા ભાગે લખેલું હતું. એ દિવસે હું મોટા દીકરા અમિતના ઘરે જ હતી. જોકે એ ઘર ક્યારેય અમારું હતું. મારી પૂરી જવાની, મારી બધી મહેનત, મારા સપનાઓ અને બલિદાનો, પાયો એ જ ઘરની દિવાલોમાં દબાયેલો હતો. પણ હવે એ ઘર કાગળોમાં અને હકમાં મોટા દીકરાનું થઈ ચૂક્યું હતું. બપોરનો સમય હતો. હું મારા એ જ જૂના ઓરડામાં બેઠી આરામ કરવાનો પ્રયત્ન કરી રહી હતી. પણ એ આરામમાં પણ એક વિચિત્ર સંકોચ હતો. પલંગ મારો હતો, કબાટ મારો હતો, બારીમાંથી આવતી હવા પણ જાણીતી હતી. છતાં એવું લાગી રહ્યું હતું જાણે હું કોઈ બીજાના ઘરમાં મહેમાન બનીને બેઠી છું. મન વારંવાર સાવધ થઈ જતું હતું, ક્યાંક કોઈને ખરાબ ના લાગી જાય, ક્યાંક કોઈ કંઈક કહી ના દે. ત્યારે જ બહારથી અવાજ આવ્યો. માં, અવાજ નાના દીકરા રવિનો હતો. માં, બહાર આવો, અમારે તમારી સાથે જરૂરી વાત કરવી છે. મારા હૃદયના ધબકારા અચાનક વધી ગયા. જાણ્યા વગર જ મારા હાથ ઠંડા પડી ગયા. મેં ધીમે ધીમે મારા પગ પલંગ પરથી નીચે ઉતાર્યા, સાડી સરખી કરી અને ગભરાતા ગભરાતા ઓરડામાંથી બહાર નીકળી. બેઠક ખંડમાં પહોંચી તો જોયું અમિત, રવિ અને સોમિયા ત્રણેય ઊભા હતા. તેમની સાથે બંને વહુઓ પણ હતી. બધાના ચહેરા ગંભીર હતા, પણ એ ગંભીરતામાં પોતાનાપણું ન હતું. તેમાં એક વિચિત્ર કઠોરતા અને અંતર હતું. તેમણે મને સોફા પર બેસાડી. મારું હૃદય હવે વધારે જોરથી ધબકવા લાગ્યું હતું. એવું લાગી રહ્યું હતું જાણે કોઈ ખૂબ મોટું વાવાઝોડું મારી જિંદગીમાં આવવાનું છે અને હું તેને રોકવામાં પૂરી રીતે લાચાર છું. અમિતે વાત શરૂ કરી. માં જુઓ, અમારા ત્રણેયની પોતપોતાની ગૃહસ્થી છે, પોતપોતાનું જીવન છે. અમે એટલા વ્યસ્ત રહીએ છીએ કે અમને એકબીજા માટે સમય નથી મળી શકતો. હવે એવામાં તમે ક્યારેક મારા ઘર, ક્યારેક સોમિયાના ઘર, ક્યારેક રવિના ઘરે આવતા જતા રહો છો. એનાથી અમને ત્રણેયને તકલીફ થાય છે. તેના શબ્દો મારા કાનમાં હથોડાની જેમ પડી રહ્યા હતા.
તે થોડું રોકાયો, પછી બોલ્યો, એટલે અમે તમને એ કહેવા માંગીએ છીએ કે તમે તમારી વ્યવસ્થા બીજે ક્યાંક જોઈ લો. મારા મોઢામાંથી જાણે હવા નીકળી ગઈ. મેં ધ્રુજતા અવાજમાં કહ્યું, હું મારી વ્યવસ્થા બીજે ક્યાંક જોઈ લઉં. શું કહેવા માંગો છો તમે? હું ક્યાં જાઉં? આ ઉંમરે મારી આંખો સામે જાણે અંધારું છવાઈ ગયું. મારી અને સરદારજી પાસે જે કંઈ પણ હતું તે ભરાયેલા અવાજે કહ્યું, એ બધું અમે તમારા ત્રણેયના સરખે ભાગે વહેંચી દીધું. ઘર, પૈસા, જમીન, બધું જ. અને હવે તમે કહી રહ્યા છો કે હું મારી વ્યવસ્થા જોઈ લઉં. હું ક્યાં જાઉં? ત્યારે જ સોમિયા આગળ વધી. તેના અવાજમાં ન ગુસ્સો હતો ન દુઃખ, બસ એક ઠંડો તર્ક. માં, આ બધું અમને નથી ખબર. આ વાત તો પપ્પાએ વિચારવી જોઈતી હતી. જ્યારે તેમણે વસિયતનામું બનાવ્યું તો તમને પણ કંઈક આપવું જોઈતું હતું, પણ તેમણે તો તમને બસ એક ઓશીકું અને પોતાની યાદો આપી. તેણે પણ પર રોકાઈને મારી તરફ જોયું અને બોલી, તો હવે તમે એના જ સહારે તમારું જીવન કાઢો. અમારી પાસે એટલો સમય નથી. આજે તમે ભાઈના ઘરે છો, કાલે મારા ઘરે આવી જશો, પછી પરમ દિવસે રવિના ઘરે. એના કરતાં સારું છે કે તમે અલગ રહો અને અમે બધા પોતપોતાની જિંદગી શાંતિથી જીવી શકીએ. બંને વહુઓના ચહેરા પર હળવું સ્મિત ફેલાઈ ગયું, જાણે કોઈએ તેમના દિલની વાત કહી દીધી હોય. નાની વહુએ કહ્યું, સાચું કહી રહી છે સોમિયા. મમ્મીજી રહે છે તો એકાંત પણ નથી બચતું. પૂરી જિંદગી તો અમારી વીતી ગઈ મમ્મીજી અને પપ્પાજીની સેવા કરતાં કરતાં. ઓછામાં ઓછું હવે તો અમને શાંતિથી જીવવા દો. તેના શબ્દો મારી છાતીમાં વાગતા ગયા. મારા હાથ ધ્રુજવા લાગ્યા. શબ્દો ગળામાં અટકી ગયા. હું બોલવા માંગતી હતી, બૂમો પાડવા માંગતી હતી, કહેવા માંગતી હતી કે મેં તમારા માટે શું શું નથી કર્યું, પણ અવાજ જ ન નીકળ્યો. પૂરી જિંદગી મેં આ બાળકો માટે પોતાને મિટાવી દીધી હતી. મારી ઈચ્છાઓ, મારા સપના, મારું સુખ, બધું જ. ત્યાં સુધી કે મારા પતિએ પણ જતાં જતાં બધું જ એમને આપી દીધું. અને ત્યારે જ મારા મનમાં એક પીડા ઉઠી, જે કદાચ પહેલીવાર આટલી સાફ અને તીખી હતી. હું મનમાં ને મનમાં સરદારજીને કોસવા લાગી. કેમ તમે મારા માટે કંઈ ન છોડ્યું? શું તમને મારી જરા પણ ચિંતા ન હતી? શું તમને ખબર ન હતી કે મને દુનિયાદારીની સમજ નથી? મારી પૂરી જિંદગી તેઓ મારી ઢાલ બનીને ઊભા રહ્યા હતા. દરેક નિર્ણયમાં, દરેક મુશ્કેલીમાં. પછી કેમ પોતાના જતાં જ તેમણે મારા માથા પરથી એક ઢાલ હટાવી દીધી? હજારો સવાલો મનમાં લઈને હું ચૂપચાપ મારા ઓરડામાં ગઈ. થોડો સામાન ભેગો કર્યો, થોડા કપડાં, દવાઓ, અને પછી મારી નજર એ ઓશિકા પર પડી. એ જ જૂનું ઓશિકું જે સરદારજીએ મારા માટે છોડ્યું હતું. તેને જોતાં જ મારી અંદર ગુસ્સો ઉભરાઈ આવ્યો. મને થયું કે તેને ત્યાં જ છોડી દઉં, પણ હૃદયના કોઈ ખૂણેથી એક દોરી બંધાયેલી હતી જે મને રોકી રહી હતી. હું તેને છોડી ના શકી. મેં એ ઓશિકાને ઉઠાવ્યું, છાતીએ લગાવ્યું અને કંઈ પણ કહ્યા વગર ઘરથી નીકળી ગઈ. પાછળ વળીને જોયું, ત્રણેય બાળકો અને વહુઓના ચહેરા પર દયા ન હતી, બસ રાહત હતી. જાણે સાચમાં કોઈ ખૂબ મોટો ભાર ઉતરી ગયો હોય. રાતનું અંધારું ઘેરું થતું જતું હતું. હું એક પુલની નીચે જઈને બેસી ગઈ. જૂની યાદો આંખો સામે ફરવા લાગી. ક્યારેક પોતાને પોસતી, ક્યારેક સરદારજીને, ક્યારેક મારી કિસ્મતને. હું ઘ્રુસકે રડવા લાગી. ઓશિકું મારી પાસે રાખેલું હતું. તેને જોતાં જ મને ફરી ગુસ્સો આવ્યો. મેં મનમાં ને મનમાં કહ્યું, જ્યારે તમે મારા માટે કંઈ નથી છોડ્યું તો આ ઓશિકું કેમ? આને પણ તમારી સાથે લઈ જતા. અને ગુસ્સામાં મેં એ ઓશિકું જમીન પર ફેંકી દીધું. અને ત્યારે જ એક અવાજ આવ્યો, ફટાક. ઓશિકું ફાટી ગયું અને એ જ પળે મારી જિંદગીનું સત્ય મારી સામે વિખેરાઈ ગયું. મારી જિંદગીની દિશા બદલવાની હતી.
જ્યારે એ ઓશિકું જમીન પર પડ્યું અને ફાટીને ખુલી ગયું તો પહેલાં તો મને લાગ્યું જાણે મારી જ છાતી ફાટી ગઈ હોય, પણ પછી જ પળે મારી નજર એ ચમક પર પડી જે ફાટેલા ઓશિકાની અંદરથી ઝળકી રહી હતી. હું ગભરાઈને આગળ વધી ધ્રુજતા હાથોથી ઓશિકાને ઉઠાવ્યું અને તેને પૂરી રીતે ફાડી નાખ્યું. આમ તેમ રૂ આમ તેમ વિખેરાઈ ગયું અને એ જ રૂની વચ્ચે મને કંઈક એવું દેખાયું જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. ભારે ઠંડા સોનેરી રંગના સોનાના બિસ્કિટ એકની ઉપર એક ગોઠવીને છુપાવવામાં આવ્યા હતા. હું થોડી પળ સુધી બસ તેને જોતી રહી, જાણે મારી આંખોને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે આ કોઈ સપનું નહીં પરંતુ હકીકત છે. મેં ગણતરી કરી તો મારા હાથ ધ્રુજવા લાગ્યા. 20 સોનાના બિસ્કિટ, પૂરા 20, અને તેની જ નીચે એક જાડી ફાઇલ દબાવેલી હતી. તેની ઉપર મારા પતિના જાણીતા અક્ષરોમાં મારું નામ લખેલું હતું, સવિતા દેવી. એ પળે મારા પગ નીચેથી જમીન છરકી ગઈ અને હું ત્યાં જ પુલની નીચે બેસી ગઈ. ઓશિકુ, સોનું અને ફાઇલ મારી સામે પડેલા હતા અને મારી આંખોમાંથી આંસુ રોકાયા વગર વહી રહ્યા હતા. આ આંસુ દુઃખના ન હતા, પરંતુ એ અનુભૂતિના હતા જેને શબ્દોમાં વર્ણવી અઘરી છે. વિશ્વાસ તૂટવાનો અને સત્ય સામે આવવાનો અનુભવ. મેં ધ્રુજતા હાથોથી ફાઇલ ખોલી. કાગળ ફેરવતા જ મારા શ્વાસ રોકાવા લાગ્યા. તેમાં સાફ સાફ લખેલું હતું કે શહેરથી લગભગ 100 કિલોમીટર દૂર આવેલી આપણી બાપદાદાની હવેલી અને તેની આસપાસની લગભગ 50 વીઘા જમીન પૂરી રીતે મારા નામે કરવામાં આવી ચૂકી છે. કાયદાકીય મહોર, નોંધણીના કાગળો, બધું જ પૂરા પુરાવા સાથે હાજર હતું. એ જ ફાઇલમાં સોનાના એ 20 બિસ્કિટોનું બિલ પણ રાખેલું હતું જે મારા પતિએ ઘણા વર્ષો પહેલાં મારા માટે ખરીદ્યા હતા. ત્યારે જ મારી નજર એક વળેલા કાગળ પર પડી. એ એક ચિઠ્ઠી હતી, તેમની છેલ્લી ચિઠ્ઠી. મેં ગમે તેમ કરીને તેને ખોલી અને વાંચવાનું શરૂ કર્યું. દરેક શબ્દ મારા હૃદયમાં ઉતરતો ગયો. તેમણે લખ્યું હતું કે તેઓ મને જાણી જોઈને ખાલી હાથે છોડીને ગયા છે, તેથી હું મારા બાળકોનો અસલી ચહેરો જોઈ શકું, જેથી મારો આંધળો ભરોસો તૂટી શકે. તેમણે લખ્યું હતું કે તેઓ મને વારંવાર સમજાવતા રહ્યા કે બાળકો આપણી મહેનતથી નહીં, આપણી સંપત્તિથી પ્રેમ કરે છે. પણ હું દર વખતે ઢાલ બનીને બાળકો સામે ઊભી રહી જતી હતી, તેમની દરેક ભૂલને સાચી ઠેરાવતી હતી અને તેમને જ ખોટા સાબિત કરી દેતી હતી. તેમણે લખ્યું હતું કે તેમને ડર હતો કે જો બધું જ ખુલ્લી રીતે મારા નામે કરી દેવામાં આવ્યું તો બાળકો મને જીવતી જ કેદ કરી લેશે અથવા ધીમે ધીમે મારો શ્વાસ પણ ઘૂંટી દેશે. એ ચીઠીને વાંચતા વાંચતા મને મારું પૂરું વીતેલું જીવન યાદ આવવા લાગ્યું. કેવી રીતે દર વખતે જ્યારે મારા પતિ બાળકોને તેમની ભૂલો માટે ઠપકો આપતા હતા, હું વચ્ચે આવીને કહેતી હતી કે બાળકો છે, સમજી જશે. કેવી રીતે મેં મારા પતિની દરેક ચેતવણીને નજરઅંદાજ કરી. કેવી રીતે મેં ક્યારેય મારા ઘડપણ માટે કંઈ પણ ન સાંભળ્યું, કારણ કે મને ભરોસો હતો કે મારા બાળકો મારી લાકડી બનશે. એ રાત્રે પુલની નીચે બેઠી હું પહેલીવાર સમજી શકી કે ભરોસો અને મોહની વચ્ચે કેટલો પાતળો ફરક હોય છે. મને મારા કર્યા પર પસ્તાવો થઈ રહ્યો હતો, પણ હવે રડવાનો સમય ન હતો. મેં મારા આંસુ લૂછ્યા. સોનાના બિસ્કિટોને ફરીથી એ જ ઓશિકામાં ખૂબ સંભાળીને રાખ્યા. ફાઇલ અને ચિઠ્ઠીને પણ તેની જ અંદર છુપાવી. એ ફાટેલા ઓશિકાને ફરીથી છાતીએ લગાવવા દીધું, પણ આ વખતે એ ઓશિકાનો ભાર માત્ર રૂનો ન હતો. તેમાં મારું આત્મસન્માન, મારી સુરક્ષા અને મારી આવનારી જિંદગી છુપાયેલી હતી. અને એ જ પળે મેં નક્કી કરી લીધું હતું કે હવે હું કોઈની મહેરબાની પર નહીં જીવવું. હવે હું મારી જિંદગી પોતે જીવીશ. એ રાત પછી મેં શહેરમાં એક પળ પણ રોકાવું યોગ્ય ન સમજ્યું.
સવારના પહેલા પ્રકાશ સાથે જ મેં બસ પકડી અને મારા બાપ દાદાના ગામ તરફ નીકળી પડી. રસ્તા પર બારીની બહાર બદલાતા દ્રશ્યો જોતી રહી. ઊંચી ઇમારતો પાછળ છૂટતી ગઈ અને લીલોતરી ધીમે ધીમે પાછે આવતી ગઈ. મનમાં એક વિચિત્ર શાંતિ હતી, જાણે કોઈ ખૂબ મોટો ભાર ઉતરી ગયો હોય. મારા હાથમાં એ જ જૂનું ઓશિકું હતું, જેને મેં આ વખતે ખૂબ સંભાળીને ખોળામાં રાખેલું હતું. બસના દરેક હલનચલન પર હું તેને વધારે કસીને પકડી લેતી હતી, કારણ કે હવે તે માત્ર એક ઓશિકું ન હતું, પરંતુ મારી પૂરી જિંદગીની દોરી તેમાં બંધાયેલી હતી. જ્યારે ઘણા કલાકોની મુસાફરી પછી બસ ગામના વળાંક પર ઊભી રહી અને હું નીચે ઉતરી તો માટીની એ જ જાણીતી સુગંધ મારા શ્વાસમાં ભરાઈ ગઈ. એવું લાગ્યું જાણે આ જમીન મને ઓળખતી હોય, જાણે વર્ષો પછી કોઈ પોતાનું પાછું આવ્યું હોય. હવેલીની સામે પહોંચતા જ હું થોડી પળ માટે રોકાઈ ગઈ. મોટી એવી હવેલી, ઊંચા દરવાજા અને ચારે બાજુ ફેલાયેલી શાંતિ, બધું જેવું હતું જેવું વર્ષો પહેલાં છોડ્યું હતું. દરવાજો ખોલતા જ એક ઘરડો ચોકીદાર ઝડપથી મારી તરફ આગળ વધ્યો. મને જોતાં જ તેની આંખો ભરાઈ આવી અને તે મારા પગમાં નમી ગયો. ધ્રુજતા અવાજમાં બોલ્યો, માલકીન, આખરે તમે આવી જ ગયા. હું રોજ આ ઘરને ખોલીને તમારી રાહ જોતો હતો. તેના શબ્દો સાંભળતા જ મારી અંદર ક્યાંક કંઈક તૂટીને વહી નીકળ્યું. આટલા વર્ષો પછી કોઈએ મને ભાર નહીં પરંતુ માલકીન કહી હતી. મેં તેને ઊભો કર્યો, તેના માથા પર હાથ રાખ્યો અને પહેલીવાર મને અનુભવ થયો કે ઇજ્જત શું હોય છે. એ દિવસે મેં હવેલીના દરેક ઓરડાને પોતે મારી આંખોથી જોયો. ધૂળ જામેલી હતી, પણ દિવાલોમાં પોતાપણું હતું. જાણે આ ઘર મને કહી રહ્યું હોય, હવે ક્યાંય ના જતા. ધીમે ધીમે મેં મારી જિંદગીને ફરીથી સમજાવવાનું શરૂ કર્યું. ખેતરોની જમીન ગામવાળાઓને ખેતી માટે આપી દીધી. દર વર્ષની નક્કી કરેલી આવક થવા લાગી. ઘર માટે એક કામ કરવાવાળી રાખી લીધી. જમવાનું બનાવવા માટે એક સ્ત્રી રાખી. અને સૌથી જરૂરી, મેં મારી તબિયત પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. હવે કોઈને એ પૂછવાની જરૂર ન હતી કે હું ક્યારે જમું, શું જમું કે ક્યાં જાઉં. સવારે ઉઠીને હું ખુલ્લા આંગણામાં બેસતી, તડકો ખાતી અને મારા પતિની લખેલી એ ચિઠ્ઠીને વારંવાર વાંચતી. દરેક વખતે વાંચતાં વાંચતાં મને તેમનો ગુસ્સો નહીં, પરંતુ તેમનો પ્રેમ અનુભવ થતો. મને સમજાવવા લાગ્યું હતું કે તેમણે મને નબળી નહીં પરંતુ મજબૂત બનાવવા માટે આ બધું કર્યું હતું. હું હવે એકલી જરૂર હતી, પરંતુ લાચાર નહીં. અને પહેલીવાર મને અનુભવ થયો કે ઘડપણ કોઈના મોહતાજ હોવાનું નામ નથી, પરંતુ પોતાના આત્મસન્માન સાથે જીવવાનું નામ છે. મને ખબર ન હતી કે મારી બદલાયેલી જિંદગીના સમાચાર બાળકો સુધી આટલી જલ્દી પહોંચી જશે. પણ સત્ય એ જ છે કે જ્યાં સંપત્તિ હોય છે ત્યાં સંબંધો પોતાની મેળે રસ્તો શોધી લે છે. એક બપોરે હું આંગણામાં બેઠી, તડકામાં આંખો બંધ કરીને શાંતિનો અનુભવ કરી રહી હતી કે ત્યારે જ હવેલીની બહાર ગાડીઓમાં અવાજ સંભળાયા. મેં આંખો ખોલીને તો જોયું, મારા ત્રણેય બાળકો સામે ઊભા હતા. મોંઘા કપડાં, મોટી ગાડીઓ અને આંખોમાં આશ્ચર્ય, જાણે તેમણે કોઈ જાદુ જોઈ લીધો હોય. આટલી મોટી હવેલી, આટલું ફેલાયેલું આંગણું અને ચારે બાજુ પથારાયેલી જમીન જોઈને તેમની આંખો રોકાઈ જ ન હતી શકતી. મને જોઈને તેમણે પગે લાગવાનું નાટક કર્યું, પણ એ નમવામાં પણ મા માટે સન્માન નહીં, પરંતુ જમીનના કાગળોની શોધ હતી. મારી દીકરી સોમિયા સૌથી પહેલાં બોલી. અવાજમાં ખોટું પોતાનાપણું હતું. માં, અમને તો ખબર જ ન હતી કે પપ્પાએ આટલી મોટી સંપત્તિ અહીં છોડી રાખી છે. તમે એકલા આ બધું કેવી રીતે સંભાળશો? તેના શબ્દોની પાછળ છુપાયેલો અર્થ હું સાફ સમજી રહી હતી. મોટા દીકરાએ વાત આગળ વધારી અને કહ્યું કે આ બધું તો પિતાજીની કમાણી છે, એટલે આના પર પણ
આપણા બધાનો સરખો હક બને છે. નાના દીકરા અને તેની પત્નીએ પણ એ જ અવાજમાં વાત કરી, જાણે કોઈએ તેમને પાક્કું કરાવી દીધું હોય. તેઓ વારંવાર એ જ ફરીથી બોલતા રહ્યા કે મા હોવાના નાતે મારે બાળકો વિશે વિચારવું જોઈએ, મારી ઉંમરનો હવાલો આપવો જોઈએ અને સમજદારી દેખાડવી જોઈએ. પણ આજે તેમની સામે એ સવિતા દેવી ન હતી ઊભી, જે દરેક વાત પર ચૂપ થઈ જતી હતી. આજે મારી અંદર એ આગ હતી જે વર્ષોના અપમાનથી બળીને તૈયાર થઈ હતી. મેં અવાજ મોટો કર્યા વગર, આંસુ વહાવ્યા વગર કબાટમાંથી એ જ જૂની ફાઇલ કાઢી જે વર્ષો સુધી ઓશિકાની અંદર છુપાયેલી રહી હતી. મેં તેને મેજ પર રાખી અને એક એક કાગળ ખોલીને તેમની સામે મૂકી દીધો. દરેક દસ્તાવેજ પર મારું નામ સાફ લખેલું હતું. હવેલી, જમીન, સોનું બધું જ કાયદાકીય મારું હતું. મેં તેમને જણાવ્યું કે આ બધું ત્યારે કરવામાં આવ્યું હતું જ્યારે તેમના પિતા જીવતા હતા અને પૂરા હોશમાં હતા. અને સાથે જ મેં એ છેલ્લું પાનું પણ બતાવ્યું જેમાં સાફ લખેલું હતું કે આ બધી સંપત્તિ મારી આખી જિંદગી મારા નામે રહેશે અને એ પછી હું જેને ઈચ્છું તેને આપી શકું છું. ઓરડામાં શાંતિ સવાઈ ગઈ. તેમના ચહેરા પર ગુસ્સો, લાલચ અને પસ્તાવો ત્રણેય એકસાથે સાફ દેખાઈ રહ્યા હતા. તેમણે છતાં પણ દલીલ કરવાનો પ્રયત્ન કર્યો. અવાજો મોટા થયા, મેણા મારવામાં આવ્યા, પણ મેં પહેલીવાર તેમને રોકડો જવાબ આપ્યો કે જે માને તેમણે ભાર સમજીને રસ્તા પર બેસાડી દીધી હતી તેની પાસે આજે તેઓ ભાગ માંગવા આવ્યા છે અને એ કે સંપત્તિ તેમને જ મળે છે જે સંબંધોની કિંમત સમજે છે. આખરે મેં ચોકીદારને અવાજ આપ્યો અને તેને કહ્યું કે મહેમાનોને બહારનો રસ્તો બતાવી દે. મારા બાળકો જતાં જતાં પાછળ વળીને જોતા રહ્યા, જાણે હજુ પણ તેમને આશા હોય કે હું પીગળી જઈશ. પણ એ દિવસે મારું હૃદય પથ્થર નહીં લોખંડ બની ચૂક્યું હતું. જ્યારે તેમની ગાડીઓ ધૂળ ઉડાડતી હવેલીની બહાર નીકળી તો મને કોઈ ખાલીપણું અનુભવ ન થયું, પરંતુ એક વિચિત્ર હળવી રાહત હતી. કારણ કે પહેલીવાર મેં મારા આત્મસન્માન સાથે ઊભા રહીને નિર્ણય લીધો હતો. અને એ જ પળે મને અનુભવ થયો કે માં હોવું નબળાઈ નથી હોતી. નબળાઈ ત્યારે હોય છે જ્યારે માં પોતાના સન્માનને કચડવા દે છે. તેમના ગયા પછી હું મોડે સુધી એ જ ઓરડામાં બેઠી રહી, જ્યાં હજુ થોડીવાર પહેલાં ઘોંઘાટ, દલીલ અને લાલચ ગુંજી રહ્યા હતા. હવે ત્યાં માત્ર શાંતિ હતી, પણ આ શાંતિ ડરામણી ન હતી. આ શાંતિ આપનારી હતી. મેં બારીની બહાર જોયું તો સૂરજ આથમી રહ્યો હતો અને તેનો સોનેરી પ્રકાશ હવેલીની દિવાલો પર ફેલાઈ રહ્યો હતો. મને લાગ્યું જાણે આ પ્રકાશ મારી અંદર સુધી ઉતરી રહ્યો હોય. વર્ષો પછી મારું મન શાંત હતું. ના કોઈ ડર, ના કોઈ આશા, ના કોઈ ફરિયાદ. એ દિવસે મને પહેલીવાર અનુભવ થયો કે માણસ ત્યારે સૌથી વધારે મજબૂત હોય છે જ્યારે તેની પાસે કંઈ સાબિત કરવાનું નથી હોતું, જ્યારે તે બસ પોતાના સત્ય સાથે ઊભો હોય છે. મેં મારા પતિની ચિઠ્ઠી ફરીથી કાઢી. તેને વાંચતી વખતે હવે આંખોમાં આંસુ હતા, પણ એ આંસુ પીડાના ન હતા. એ આંસુ સમજણના હતા. એ સમજણના જેણે મને મોઢેથી જ સાચું પણ આઝાદ કરી દીધી હતી. થોડા દિવસો પછી મને ખબર પડી કે મારા બાળકોને પોતાની ભૂલ સમજાવવા લાગી છે. શહેરમાં તેમને જ્યારે સંબંધોની વાત થતી તેમને માં યાદ આવતી. જ્યારે પૈસાની વાત થતી તેમને પોતાની ઉતાવળ અને લાલચ પર શરમ આવતી. પણ હવે એ સમય નીકળી ચૂક્યો હતો જ્યારે હું દરેક ઘા પર દવા લગાવવા દોડી પડતી હતી. મેં કોઈના માટે મારા હૃદયના દરવાજા બંધ ન હતા કર્યા, પણ મારી જિંદગીની ચાવી હવે કોઈ બીજાના હાથમાં આપવાની ના પાડી દીધી હતી. મેં નક્કી કર્યું કે મારી સંપત્તિ મારા ગયા પછી એ જગ્યાએ જશે જ્યાં તેનો સાચો ઉપયોગ થશે. કદાચ કોઈ દીકરીના ભણતરમાં, કદાચ કોઈ અનાથ
બાળકના ભવિષ્યમાં અથવા કદાચ એ ગામના વિકાસમાં. જેણે મને ફરીથી જીવતા શીખવ્યું. કારણ કે મેં જોઈ લીધું હતું કે લોહીના સંબંધો હંમેશા પોતાના નથી હોતા, પણ આત્મસન્માન જો સાથે હોય તો કોઈ પણ માણસ ક્યારેય એકલો નથી હોતો. આજે હું એ હવેલીમાં રહું છું. સવારે સૂરજની સાથે ઉઠું છું, ખેતરોની લીલોતરી જોઉં છું, લોકોની વચ્ચે બેસું છું અને મારા મનનું સાંભળું છું. એ જ જૂનું ઓશિકું આજે પણ મારી પાસે છે, પણ હવે તે માત્ર રહસ્ય નહીં, મારી તાકાતની નિશાની છે. જ્યારે પણ હું તેના પર માથું રાખું છું, મને મારા પતિનો અવાજ સંભળાય છે, હવે તું સુરક્ષિત છે. અને હું મનમાં ને મનમાં સ્મિત કરી લઉં છું, કારણ કે સત્ય એ જ છે કે હું આજે એકલી જરૂર છું, પણ મજબૂર નથી, તૂટેલી નથી, પરંતુ પહેલાં કરતાં ક્યાંય વધારે મજબૂત છું. અને જો મારી વાર્તા કોઈ એક માને પણ એ શીખવી દે કે પ્રેમ અને આત્મસન્માનમાં ફરક સમજવો જરૂરી છે, તો સમજજો મારી પૂરી જિંદગીની પીડા, મારી પૂરી શીખ અને મારી પૂરી વાર્તા સફળ થઈ ગઈ. તો મિત્રો, હવે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. શું મેં મારા બાળકો સાથે સાચું કર્યું? કૃપા કરીને નીચે લખીને તમારો મત ચોક્કસ જણાવો. સાથે જ અમને એ પણ જણાવો કે તમે મારી વાર્તા કયા શહેરથી જોઈ રહ્યા છો. કોમેન્ટ કરો. જતાં ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરો, કારણ કે તમારું એક સબસ્ક્રિપ્શન અમને આવી જ સાચી અને ભાવાત્મક વાર્તાઓ તમારા સુધી લાવવાની તાકાત આપે છે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.